હલો બાળકો, વર્ચ્યુઅલ લર્નિંગમાં આપનું સ્વાગત છે. બરાબર, આપણે 7મો પાઠ નિયંત્રણ અને સંકલનની વાત કરી છે. એક લેક્ચર પૂરું કર્યું છે. આજે બીજા લેક્ચર તરફ જવું છે. બરાબર, આજે આપણે બીજા લેક્ચરની ચર્ચા કરવાની છે. પ્રથમ લેક્ચરમાં જે ચર્ચા કરી એની થોડી ઘણી તમને માહિતી આપી દઉં. પ્રથમ લેક્ચરમાં અગત્યના પ્રશ્નોની જે ચર્ચા કરી હતી એમાં પરાવર્તી ક્રિયા, પરાવર્તી કમાન હતા. દરેક સજીવ પર્યાવરણ સામે યોગ્ય પ્રતિચાર આપવાનો ગુણધર્મ ધરાવે છે, એની પણ ચર્ચા કરી હતી. છેલ્લે એવી ચર્ચા કરી હતી કે મનુષ્યમાં કોઈપણ પ્રકારની ક્રિયાઓ છે એના નિયંત્રણનું વડું મથક મગજ આવેલું છે. એ મગજ વિશે આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં તો મગજના રક્ષણની વ્યવસ્થા શું હોય. બરાબર, મગજના રક્ષણની વ્યવસ્થા. જો બેટા, હું તમને એક સામાન્ય માહિતી આપું. આપણે વિગતે મગજની આકૃતિ દોરીને આપણે સમજૂતી લેવાની છે. દાખલા તરીકે હું તમને એવું સમજાવી દઉં કે દાખલા તરીકે આપણી પાસે આ મગજ છે. મગજ છે ને બેટા, એ મસ્તિષ્ક પેટીમાં રક્ષાયેલું હોય. આ સૌથી જે બહાર છે ને બેટા, એ મસ્તિષ્ક પેટી કહેવાય. સાદી ભાષામાં એને ખોપરી કહેવાય. ખોપરીમાં રક્ષાયેલું હોય. તેની ફરતે આ પ્રકારે 3 મસ્તિષ્ક આવરણ આવેલા હોય. આજે છે ને બેટા, એને મસ્તિષ્ક આવરણ કહેવામાં આવે છે. અને આ મસ્તિષ્ક આવરણ છે ને એની વચ્ચે અહીં એક પ્રકારનું પ્રવાહી ભરેલું હોય. આ જે પ્રવાહી છે ને બેટા, એને મસ્તિષ્ક મેરુજર કહેવામાં આવે છે. જે મગજને યાંત્રિક આંચકાઓ સામે રક્ષણ આપે. ફરીવાર, સમગ્ર મગજના રક્ષણની વ્યવસ્થા, ફૂલપ્રૂફ રક્ષણની વ્યવસ્થા કુદરતે આપેલી છે. આ મગજ છે એવું સમજી લેવું છે બેટા આપણે. મગજ છે ને એ ખોપરીની મસ્તિષ્ક પેટીમાં રક્ષાયેલું હોય. એની ફરતે 3 મસ્તિષ્ક આવરણ આવેલા હોય. મસ્તિષ્ક આવરણોની વચ્ચેના ભાગમાં પ્રવાહી માધ્યમ તરીકે મસ્તિષ્ક મેરુજર આવેલું હોય, જે મગજને યાંત્રિક આંચકાઓ સામે રક્ષણ આપે છે. રક્ષણની વ્યવસ્થા મનુષ્ય મગજમાં આ છે. જે પુખ્ત મનુષ્ય હોય ને બેટા, એ પુખ્ત મનુષ્યમાં મગજનું વજન 1350 ગ્રામ હોય. 1350 ગ્રામ એટલે 1 કિલો 350 કિલોગ્રામ હોય. 1.350 કિલોગ્રામ હોય. બરાબર. તો પુખ્ત મનુષ્યમાં મગજનું વજન છે ને 1350 ગ્રામ હોય. બીજી વાત, આ મગજ છે ને બેટા, એમાં ચેતાદ્રવ્ય આવેલા હોય. ચેતાદ્રવ્યો 2 પ્રકારના હોય. એક ભૂખરું દ્રવ્ય પણ હોય અને બીજું શ્વેત દ્રવ્ય પણ હોય. મગજમાં ચેતાદ્રવ્ય આવેલું હોય. ચેતાદ્રવ્યો 2 પ્રકારના, એક ભૂખરું દ્રવ્ય, બીજું શ્વેત દ્રવ્ય. આ જે ભૂખરું દ્રવ્ય છે ને બેટા, એ બહારના ભાગે આવેલું હોય. અને શ્વેત દ્રવ્ય છે ને એ મગજના અંદરના ભાગે આવેલું હોય. આ મગજ છે એની બહારની સપાટી પર કયું દ્રવ્ય આવેલું હોય તો ભૂખરું દ્રવ્ય, અંદરના ભાગમાં શ્વેત દ્રવ્ય આવેલું હોય. ચેતાદ્રવ્યો 2 પ્રકારના હોય.
ભૂખરું દ્રવ્ય અને શ્વેત દ્રવ્ય. બરાબર. આગળ આપણે પેલા પરાવર્તિત ક્રિયામાં કરોડરજ્જુની વાત કરી હતી. તો કરોડરજ્જુ છે ને એમાં પણ ભૂખરું દ્રવ્ય અને શ્વેત દ્રવ્ય આવેલું હોય, પણ એમાં શ્વેત દ્રવ્ય બહારના ભાગે હોય ને ભૂખરું દ્રવ્ય અંદરના ભાગમાં હોય. ક્લિયર? ફરક માત્ર બંને વચ્ચે આટલો જ છે. તો પ્રશ્ન તમને એવું પૂછે કે મગજના રક્ષણની વ્યવસ્થા જણાવો, પછી મનુષ્ય મગજનું વજન લખો અને એમાં ચેતાદ્રવ્ય વિશે માહિતી આપો. હવે તમને એવો પ્રશ્ન પૂછે કે મગજના વિભાગો સમજાવો. શું પ્રશ્ન પૂછે? મગજના વિભાગો. તો કોઈ પણ મગજ છે ને બેટા, એ મગજ કુલ 3 ભાગમાં વહેંચાયેલું હોય. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. ધ્યાન આપજો બેટા. મગજના વિભાગો. મગજના કુલ 3 મુખ્ય વિભાગો. એક અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્ર મગજ છે ને એમાં બૃહદ મસ્તિષ્ક આવેલું હોય. એમાં ગ્રાન્ડ પિંડ પણ આવેલું હોય. હાઇપોથેલેમસ અને એકલું થેલેમસ. યાદ રાખવું પડે એવું છે બેટા. અગ્ર મગજમાં કુલ 4 ભાગ આવેલા હોય: બૃહદ મસ્તિષ્ક, ગ્રાન્ડ પિંડ, હાઇપોથેલેમસ અને થેલેમસ. આપણે બેટા જ્યારે મગજની આકૃતિ હવે પછી તરત દોરવી છે એ વખતે આપણને ખબર પડશે કે આ બધા ભાગો અગ્ર મગજમાં કઈ જગ્યાએ આવેલા હોય. મધ્ય મગજ છે ને બેટા, એમાં ચતુષ્કાય આવેલો હોય. મધ્ય મગજ છે ને બેટા, એ ચતુષ્કાયનો ભાગ છે. ચતુષ્કાય મગજ કહેવાય એને. ચતુષ્કાય. મધ્ય મગજમાં ચતુષ્કાય ભાગ આવેલો હોય. એટલે મધ્ય મગજ છે ને બેટા, એ ચતુષ્કાય મગજનો ભાગ છે. આ પશ્વ મગજ છે ને એ બહુ જ અગત્યનું બેટા. પશ્વ મગજમાં કુલ 3 ભાગ આવેલા હોય: સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. અનુમસ્તિષ્ક. બરાબર. પશ્વ મગજમાં આ 3 ભાગ આવેલા હોય. મગજના વિભાગો કુલ કેટલા બેટા? તો 3. એક અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્ર મગજમાં બૃહદ મસ્તિષ્ક, ગ્રાન્ડ પિંડ, હાઇપોથેલેમસ અને થેલેમસ આવેલા હોય. મધ્ય મગજમાં ચતુષ્કાય ભાગ આવેલો હોય અને પશ્વ મગજમાં સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક આવેલું હોય. બરાબર. બીજી વાત, હવે આપણે શું ચર્ચા કરવી છે બેટા? તો મગજના આ જે જુદા જુદા વિભાગો છે ને, એ વિભાગોની સમજૂતી લેવાની છે. હવે આપણે શું કરીએ બેટા? તો મનુષ્ય મગજના વિભાગોની ચર્ચા કરતાં પહેલાં મનુષ્ય મગજ કઈ રીતે દોરાય એની જરા ચર્ચા કરીએ. બરાબર. મનુષ્ય મગજના વિભાગો આપણે ભણવા છે બેટા. ભણવું શું છે? મનુષ્ય મગજના વિભાગો ભણવા છે. તમે જુઓ બેટા, આકૃતિ આવડવી જ જોઈએ કોઈ પણ સંજોગોમાં. આકૃતિ કઈ રીતે દોરાય એ જરા અહીં જોઈ લો બેટા. શરૂઆત આપણે આમથી કરીશું, આ રીતે. પછી આમ દોરવાનું છે. મોટાભાગના મગજની વાત અહીં પૂરી થઈ જાય. બરાબર.
અહીં આવું ફૂલ જેવું દોરવાનું છે. અનુમસ્તિષ્ક છે બેટા. પછી જુઓ બેટા અહીંથી આ ખોપરી છે. પછી બેટા આપણે શું કરવાનું છે? પહેલાં મસ્તિષ્ક આવરણ દોરવાના છે. મસ્તિષ્ક આવરણ છે. પછીનો જે આખો ભાગ છે ને બેટા, એ તરંગિત ઘડીઓવાળો ભાગ હોય. આ રીતે આખો તરંગિત ઘડીઓવાળો ભાગ હોય. મધ્ય મગજ છે. બોલો, ક્લિયર બેટા? જો આ સૌથી આ જે ભાગ છે ને બેટા, એ બૃહદ મસ્તિષ્ક છે. બૃહદ મસ્તિષ્ક છે આ. આ જે છે ને ખોપરી છે, મસ્તિષ્ક આવરણ કહેવાય. બરાબર? પછી અહીં છે ને બેટા, એ થેલેમસ આવેલું હોય. પછી આ જે ભાગ છે ને બેટા, એ હાઇપોથેલેમસ છે. આ જે છે ને એ પિટ્યુટરી ગ્રંથિ છે. આ જે ભાગ છે ને, આ ભાગ બેટા એ મધ્ય મગજ છે.
અહીં છે ને બેટા એ સેતુ આવેલો હોય, આ જે છે ને એ સેતુ છે, અહીં છે ને લંબ મજ્જા આવેલી હોય, અને આ જે ભાગ છે ને એ અનુમસ્તિષ્ક છે. આ ત્રણ ભેગા થાય ને તો પશ્વ મગજ બને. આ રીતે આપણે મગજની આકૃતિ પૂરી કરીશું. બરાબર. આ ઉપરનો ભાગ થોડોક પહોળો છે એ સેતુ, પછી નીચે લંબ મજ્જા, અને પછી અહીંથી બેટા પેલું કરોડરજ્જુ શરૂ થાય. નીચેના ભાગમાં કરોડસ્તંભ આવેલો હોય, વચ્ચે કરોડરજ્જુ આવેલું હોય. કરોડરજ્જુ હંમેશા કરોડસ્તંભથી રક્ષાયેલું હોય. ઓકે, તો મનુષ્ય મગજની આકૃતિ દોરી તેના વિભાગો સમજાવો. તો આપણે આ જે આખું ભાગ છે ને બેટા એને તમે અગ્ર મગજ કહી શકો. ચાલો, તો આપણે શું કરવું છે બેટા, તો મનુષ્ય મગજના વિભાગો વિશે ચર્ચા કરવી છે. બરાબર. મનુષ્ય મગજના કુલ 3 વિભાગો હમણાં જ આપણે ચર્ચા કરી. 1 અગ્ર મગજ, 2 મધ્ય મગજ, 3 પશ્વ મગજ. મેં અહીં લખવાનું વધારે છે એટલે મેં અગાઉથી લખી રાખ્યું છે. બરાબર. તમે આકૃતિ જોશો એટલે મોટાભાગની વસ્તુઓની તો ખબર પડી જવાની છે. તમે જુઓ બેટા કે અગ્ર મગજ છે ને બેટા એ બૃહદ મસ્તિષ્ક અને વિચારવાના ભાગો ધરાવે. અગ્ર મગજ છે ને એ બૃહદ મસ્તિષ્ક વિસ્તાર ધરાવે અને વિચારવાના વિસ્તારો ધરાવે. ફરીવાર, અગ્ર મગજ છે ને બેટા એ બહુ અગત્યનું. અગ્ર મગજ એ મગજનો સૌથી મોટામાં મોટો ભાગ. બરાબર. એ બૃહદ મસ્તિષ્ક વિસ્તારો ધરાવે અને વિચારવાના વિસ્તારો ધરાવે. અગ્ર મગજ શું ધરાવશે બેટા, તો એક બૃહદ મસ્તિષ્ક અને વિચારવાના વિસ્તારો ધરાવે. બીજી વાત, એમાં દ્રષ્ટિ, શ્રવણ અને ઘ્રાણ, ઘ્રાણ એટલે સુગંધ, એના નિયમનના કેન્દ્રો આવેલા હોય. બરાબર યાદ રાખો બેટા, અગ્ર મગજમાં તે બૃહદ મસ્તિષ્ક અને વિચારવાના વિસ્તારો ધરાવે, દ્રષ્ટિ, શ્રવણ અને ઘ્રાણના નિયમનના કેન્દ્રો આવેલા હોય. બીજી વાત, એ શું કરે બેટા, તો કોઈ પણ ગ્રાહી એકમ, ગ્રાહી એકમ એટલે જીભ છે, નાક છે, ત્વચા છે, આ બધા ગ્રાહી એકમો. હંમેશા સંવેદના ગ્રહણ કરતા જે એકમો છે ને બેટા એને ગ્રાહી એકમો કહેવાય. તો અગ્ર મગજ શું કરશે બેટા, તો ગ્રાહી અંગોમાંથી એ માહિતીને એકત્રિત કરે, એકત્રિત કરીને એનું સંકલન કરે, સંકલન કરીને સંવેદનાઓ ઉત્પન્ન કરે. એટલે જો અહીં લખેલું છે બેટા કે ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી જે માહિતીઓ છે એનું સંકલન કરી અને સંવેદનાઓનું અર્થઘટન કરે. એટલે કે કયા પ્રકારની સંવેદના મળી છે એ મુજબનું એ અર્થઘટન કરવાનું કાર્ય અગ્ર મગજ કરે. ફરીવાર, સંવેદનાગ્રાહી અંગોમાંથી જે એકત્રિત માહિતી છે એ માહિતીનું સંકલન કરી સંવેદનાઓનું અર્થઘટન કરે. પછી શું કરે બેટા કે અર્થઘટન થયા બાદ કઈ રીતે પ્રતિચાર આપવો, બરાબર, એનો નિર્ણય લેવામાં આવે. દાખલા તરીકે આપણને કોઈક ટાંકણી લગાવે છે, તો એ ટાંકણીની સંવેદના ગ્રહણ થઈ, અગ્ર મગજમાં ગઈ, એનું સંકલન થયું, સંવેદનાનું અર્થઘટન થયું, ત્યાર પછી કયા પ્રકારનો પ્રતિચાર આપવો એનો નિર્ણય લેવામાં આવે. ક્લિયર. અને પછી એ ગ્રાહી અંગ છે ને તરત જ શું કરે, એ નિર્ણય મુજબ પ્રતિચાર આપે. આ બધું જ કાર્ય અગ્ર મગજમાં થાય. ક્લિયર. બીજી વાત, ઐચ્છિક સ્નાયુઓના હલનચલનના ક્રિયાના નિયમન. ઐચ્છિક સ્નાયુઓના હલન, ઐચ્છિક એટલે બેટા આપણા હાથ પગના સ્નાયુઓ આપણી ઈચ્છા મુજબ કરી શકીએ. દાખલા તરીકે આ ડોક છે, એ ડોક પણ આપણી ઈચ્છા મુજબ. તો ઐચ્છિક સ્નાયુઓના હલનચલનના ક્રિયાના નિયમન કેન્દ્રો પણ ક્યાં આવેલા હોય, તો આ અગ્ર મગજમાં આવેલા હોય. અને એમાં અલગ ભાગ તરીકે અગ્ર મગજમાં ભૂખ સંબંધિત કેન્દ્રો, આપણને જે ભૂખ લાગે, બરાબર, એના સંવેદનાના કેન્દ્રો છે ને એ પણ અગ્ર મગજમાં જ આવેલા હોય. ફરીવાર, અગ્ર મગજ છે ને બેટા એ મનુષ્ય મગજનો સૌથી મોટામાં મોટો ભાગ. તે બૃહદ મસ્તિષ્ક વિસ્તારો અને વિચારવાના વિસ્તારો ધરાવે,
તે દ્રષ્ટિ, શ્રવણ અને ગ્રાણ સંબંધી નિયમનના કેન્દ્રો તેમાં આવેલા હોય. એ ગ્રાહી એકમોમાંથી સંવેદના જે કંઈ માહિતી છે એ માહિતી એકત્રિત કરે, એનું સંકલન કરે, સંવેદનાઓનું અર્થઘટન કરે. ત્યારબાદ એ સંવેદનાઓનું જે અર્થઘટન થયું છે એ મુજબ કયા પ્રકારનો પ્રતિચાર આપવામાં આવે એનો નિર્ણય કરવામાં આવે. પછી આપણા શરીરમાં જે ઐચ્છિક અંગો છે એના હલનચલનના નિયમનના કેન્દ્રો એ પણ અગ્ર મગજમાં જ આવેલા હોય. અને એક અલગ ભાગ તરીકે ભૂખ સંવેદનાના કેન્દ્રો પણ આવેલા હોય. ભૂખના સંવેદનાના કેન્દ્રો પણ ક્યાં આવેલા હોય બેટા? તો એ અગ્ર મગજમાં જ આવેલા હોય. તમને અગ્ર મગજ આવરી જાય ને બેટા એટલે પશ્વ મગજ અને મધ્ય મગજમાં બહુ એટલી બધી માથાકૂટ નથી. બરાબર. હવે આપણે મધ્ય મગજ તરફ જઈએ. તો મધ્ય મગજ છે ને બેટા એ મેં તમને હમણાં પહેલાં મગજના ભાગો સમજાવ્યા. મધ્ય મગજ છે ને એ ચતુષ્કાય મગજનો ભાગ છે. ક્લિયર? મધ્ય મગજ છે ને બેટા એ ચતુષ્કાય મગજનો ભાગ છે. આપણે પહેલો મુદ્દો એ લખી શકીએ. અને તેમાં દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તી ક્રિયાના કેન્દ્રો આવેલા હોય. દ્રષ્ટિ અને શ્રવણ, બરાબર, એટલે સાંભળવા, દ્રષ્ટિ અને શ્રવણના પરાવર્તી ક્રિયાના કેન્દ્રો મધ્ય મગજમાં આવેલા હોય. બરાબર. એનું પરાવર્તી ક્રિયા સામાન્ય રીતે કરોડરજ્જુ કરે, પણ કરોડરજ્જુ સૌથી પહેલી માહિતી કોને પહોંચાડે? તો મધ્ય મગજને પહોંચાડે. ક્લિયર? ઓકે. તો દ્રષ્ટિ અને શ્રવણના પરાવર્તી ક્રિયાના કેન્દ્રો મધ્ય મગજમાં આવેલા હોય. બરાબર. બસ બે જ વસ્તુ તમારે મધ્ય મગજમાં યાદ રાખવાની છે. તે ચતુષ્કાય મગજનો ભાગ છે, તેમાં દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તી ક્રિયાના કેન્દ્રો આવેલા હોય. પશ્વ મગજ છે ને બેટા એ જુઓ, સેતુ છે ને બેટા એને પોન્સ કહેવાય. લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક એવા 3 વિસ્તારો ધરાવે. સેતુ, લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક. સેતુ શું કરશે બેટા? આ સેતુ છે ને બેટા એ લંબ મજ્જાથી ઉપર અને લંબ મજ્જા કરતાં પહોળો ભાગ છે. તમારી ચોપડીમાં નથી, પણ આ સેતુ છે ને બેટા એ લંબ મજ્જાને શ્વાસોશ્વાસની ક્રિયામાં મદદરૂપ થાય. શ્વાસોશ્વાસની ક્રિયાના નિયમન કેન્દ્રો લંબ મજ્જામાં આવેલા હોય. એ તમારા કોર્સમાં નથી, યાદ આવે તો લખજો. સેતુ છે બેટા લંબ મજ્જાની ઉપર અને લંબ મજ્જા કરતાં પહોળો વિસ્તાર ધરાવે. નંબર 1. નંબર 2, એ લંબ મજ્જા સાથે સંકલિત રહી અને શ્વાસોશ્વાસની ક્રિયાના દરનું નિયમન કરે. શ્વાસોશ્વાસની ક્રિયાના દરનું નિયમન કરતું કેન્દ્ર સેતુમાં આવેલું હોય. આ લંબ મજ્જા છે ને બેટા એ ખૂબ અગત્યની વાત છે. લંબ મજ્જા છે ને એ બધી અનૈચ્છિક ક્રિયાઓના નિયમન કેન્દ્રો લંબ મજ્જામાં આવેલા હોય. લંબ મજ્જા પાછળના ભાગમાં આવેલું હોય બેટા. બરાબર. લંબ મજ્જા છે ને બેટા એ પશ્વ મગજનો સૌથી પાછળનો વિસ્તાર છે. બરાબર. એમાં અનૈચ્છિક ક્રિયાઓના કેન્દ્રો. અનૈચ્છિક ક્રિયાઓ કઈ બેટા? તો મેં તમને હમણાં કહ્યું પેલું શ્વાસોશ્વાસ, રુધિરનું દબાણ મેં લખ્યા છે બેટા. લાળ રસનો સ્ત્રાવ, એડકી આવવી, ઉધરસ ખાવી, આ બધી અનૈચ્છિક ક્રિયાઓ છે. એના ક્રિયાના નિયમન કેન્દ્રો લંબ મજ્જામાં આવેલા હોય. છીંક આવવી, ઉધરસ, અમે લખ્યું છે ઉધરસ, એડકી આવવી, આ બધી જ નિયમન કેન્દ્રો ક્યાં આવેલા હોય? તો પશ્વ મગજ. એટલે કે એ કોણ કરે? તો લંબ મજ્જા કરે. અને આ જે પાંદડા જેવો અનુમસ્તિષ્ક ભાગ છે ને એ શું કરે બેટા? તો શરીરનું સંતુલન જાળવે. બરાબર. લંબ મજ્જાને ઈજા થાય ને તો વ્યક્તિ મૃત્યુ પામે, આવું કારણ પૂછાય બેટા. તો અહીં બરાબર સમજી લેજો બેટા. લંબ મજ્જાને ઈજા થાય તો વ્યક્તિ મૃત્યુ પામે, આવો જો પ્રશ્ન પૂછે ને તો લંબ મજ્જામાં અનૈચ્છિક ક્રિયાઓના કેન્દ્રો જેવા કે શ્વાસોશ્વાસ, રુધિરનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ, રુધિરવાહિઓનું સંકોચન, પછી ખોરાકનું પાચન, આ બધી જ ક્રિયાઓના નિયમન કેન્દ્રો ક્યાં આવેલા હોય? તો લંબ મજ્જામાં આવેલા હોય. લંબ મજ્જાને ઈજા થાય તો આ અનૈચ્છિક ક્રિયાઓ બંધ પડે ને વ્યક્તિનું મૃત્યુ થઈ શકે. એટલે તમારે પણ બેટા ધ્યાન રાખવું. કદાચ ઘણી વખત આપણે મસ્તી કરતા હોઈએ છીએ તો મસ્તીમાં કોઈ વ્યક્તિને, કોઈ બાળકને પાછળના ભાગમાં ન વાગે એની કાળજી રાખવી. પાછળના ભાગમાં બેટા વાગે ને તો પાછળના ભાગમાં શું હોય બેટા? કે ખોપડી ના આવેલી હોય. બરાબર. તમે જોજો બેટા ગવર્મેન્ટ આપણને 2 વ્હીલર ફેરવતી વખતે હેલ્મેટ પહેરવાનું કહે છે. અને તમે હેલ્મેટમાં જોજો પાછળનો ભાગ છે ને એ થોડોક જાડો હોય, ગાદીવાળો ભાગ હોય.
બરાબર. એટલે વ્યક્તિને જો કોઈ અકસ્માત થાય અને પડી જાય તો પાછળ પેલા ગાદીના ભાગના કારણે પેલા લંબ મજ્જાને ઈજા ન થાય, જેથી વ્યક્તિ છે ને બેટા એનું મૃત્યુ નિવારી શકાય. ખ્યાલ આવ્યો? એટલા માટે બેટા હેલ્મેટ પહેરવામાં આવે છે. સરકારને એવો કોઈ રસ નથી બેટા કે બળજબરી તમને હેલ્મેટ પહેરાવે છે. હેલ્મેટ છે ને બેટા એ આપણી મસ્તકની સુરક્ષા માટે વપરાય છે. અને તમે પેપરમાં લાખોની સંખ્યામાં બેટા એવા અકસ્માત વાંચતા હશો કે વ્યક્તિને મગજમાં ઈજા થવાથી બરાબર વ્યક્તિ મૃત્યુ થયું. મગજમાં ઈજા થાય એટલે તમારે સમજવાનું કે એને લંબ મજ્જામાં ઈજા થઈ છે. ઘણી વખત એવું બને બેટા કોઈ વ્યક્તિને એક્સિડન્ટ થયું હોય ને, એના શરીર પર સેજ પણ ઘસકરો ન પડ્યો હોય છતાં પણ વ્યક્તિ મૃત્યુ પામે તો સમજી લેવાનું કે એની લંબ મજ્જા પર ઈજા થઈ છે. એટલે હંમેશા ટુ વ્હીલર ફેરવતી વખતે આપણે હેલ્મેટનો અવશ્ય ઉપયોગ કરવો, બરાબર. ધીમી સ્પીડે ચલાવવું. હેલ્મેટ છે એ આપણી સુરક્ષા માટે છે, બરાબર. ઓકે. તો આટલી વાત લખ્યા પછી આપણે મગજની ચર્ચા પૂરી કરીએ. હવે તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ મધ્યવર્તી ચેતાતંત્ર, મધ્યસ્થ ચેતાતંત્ર ના રક્ષણ ની વ્યવસ્થા લખો. એક વસ્તુ યાદ રાખવાની બેટા, મધ્યસ્થ ચેતાતંત્ર છે ને એ મગજ અને કરોડરજ્જુથી બનેલું હોય. કોનાથી બનેલું હોય બેટા? મગજ અને કરોડરજ્જુથી બનેલું હોય. આટલી વસ્તુ તમે ક્લિયર કટ યાદ રાખો બેટા. મગજનું રક્ષણ કઈ રીતે થાય મેં તમને હમણાં સમજાવ્યું. મગજ એ ખોપરીની મસ્તિષ્ક પેટીમાં રક્ષાયેલું હોય. એની ફરતે 3 મસ્તિષ્ક આવરણ આવેલા હોય. વચ્ચે મસ્તિષ્ક મેરુજળ નામનું એક પ્રવાહી ભરેલું હોય, જેને કારણે એ યાંત્રિક આંચકાઓ સામે એ રક્ષણ આપે. આ મગજની રચના છે. કરોડરજ્જુ છે ને બેટા એ હંમેશા કરોડ સ્તંભથી રક્ષાયેલું હોય. કરોડરજ્જુ વચ્ચેના ભાગમાં હોય, એની ફરતે કરોડ સ્તંભ આવેલું હોય, બરાબર. બંને પૃષ્ઠ બાજુએ શું આવેલું હોય તો કરોડ સ્તંભ આવેલું હોય, એટલે કરોડ સ્તંભથી એ રક્ષાયેલું હોય. ઓકે બેટા. તો મધ્યસ્થ ચેતાતંત્રના મધ્યસ્થ ચેતાતંત્રના રક્ષણની વ્યવસ્થા શું છે એ ખબર પડી બેટા? તો આપણે સમગ્ર આજના દિવસમાં આપણે કયા કયા પ્રશ્નોની ચર્ચા કરી એ પ્રશ્નોની હું તમને જરા થોડી ઘણી આછી માહિતી આપી દઉં. સૌથી પહેલાં શું ચર્ચા કરી બેટા કહો તો આપણે મગજના રક્ષણની વ્યવસ્થાની વાત કરી. કોની ચર્ચા કરી બેટા? મગજના રક્ષણની વ્યવસ્થા. પહેલો પ્રશ્ન, મગજના રક્ષણની વ્યવસ્થાની વાત કરી. નંબર 2, મગજનું વજનની ચર્ચા કરી. પછી મગજના ચેતાદ્રવ્યની ચર્ચા કરી. ચેતાદ્રવ્યો 2 પ્રકારના હોય. કયા કયા બેટા? એક ભૂખરું દ્રવ્ય, બીજું શ્વેત દ્રવ્યની ચર્ચા કરી. ચોથી આપણે ચર્ચા કરી મગજના વિભાગોની ચર્ચા કરી. કયા કયા વિભાગોની ચર્ચા કરી તો અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજની ચર્ચા કરી, બરાબર. આટલી ચર્ચા કર્યા પછી મધ્યસ્થ ચેતાતંત્રના રક્ષણની વાત કરી. બરાબર. આટલા પ્રશ્નો આજના દિવસના ખૂબ અગત્યના પ્રશ્નો, અને આ પાઠના પણ કોઈ જો અગત્યના પ્રશ્નો હોય ને તો આજના દિવસના પ્રશ્નો છે. એટલે ખૂબ જ કાળજીપૂર્વક બેટા વિડીયો લેક્ચરનો અભ્યાસ કરવાનો, બરાબર. કોઈ મુશ્કેલી ન રહેવી જોઈએ.
બરાબર, અને આમ છતાંય કોઈ મુશ્કેલી હોય તો Gmeetમાં આપણે એનું સોલ્યુશન મેળવીએ જ છીએ. પણ તમારે એવો અભ્યાસ કરવાનો, આકૃતિ મિનિમમ 4 થી 5 વખત દોરીને અભ્યાસ કરવાનો છે. એકલી આકૃતિ પણ ઘણી વખત નામ નિર્દેશનવાળી આકૃતિ માનવ મગજની દોરો, એવું પણ પરીક્ષામાં પૂછાતું હોય છે. ઓકે બેટા, તો આપણે કોઈ પ્રોબ્લેમ ન રહેવો જોઈએ. વ્યવસ્થિત અભ્યાસ કરજો. બાકીની ચર્ચા હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું. ઓકે બેટા, બાય, આવજો.